સુરતમાં પહેલા વરસાદે પાલિકાની પોલ ખોલી છે। કાપોદ્રા વિસ્તારમાં મસમોટો ભૂવો પડતા લોકોએ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। સુરત શહેરમાં પહેલા જ વરસાદે તંત્રની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે। સુરતના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ બની છે, ત્યારે આજે મોટા વરાછા બાદ કાપોદ્રા મેઇન રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે। 2 દિવસ પહેલા જ અહીં સમારકામ કરવામાં આવ્યું હતું અને આજે જ્યારે પહેલા જ વરસાદમાં મસમોટો ભૂવો પડતા કામગીરી પર સવાલો ઉઠ્યા છે। કાપોદ્રા અને વરાછા વચ્ચે મુખ્ય રોડ પર આ ભૂવો પડ્યો હતો। 15 દિવસ પહેલા પણ અહીં ભૂવો પડ્યો હતો, જેને સમારકામ કરી પૂરવામાં આવ્યો હતો। ત્યારે ફરી વખત મોટો ભૂવો પડતા પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। વરસાદની શરૂઆતમાં જ જો આવી રીતે મસમોટા ભૂવા પડવા લાગશે તો આગામી દિવસોમાં અકસ્માતો થવાની ભીતિ વધારે સેવવામાં આવી રહી છે। લોકોમાં તંત્ર સામે ભારે રોષ દેખાઈ રહ્યો છે। જો કે તાત્કાલિક જ આ ભૂવો પૂરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે। હાલ તો અહીં ભૂવા પાસે બેરિકેડિંગ કરી ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।